વાલિયા તાલુકાના કરસાડ ગામના નવા પુલ નજીક છેલ્લા ઘણા દિવસોથી દેખાતી દીપડી આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલી પાંજરામાં પુરાઈ છે। દીપડી પકડાતા ભયના માહોલ વચ્ચે રહેતા ગ્રામજનો અને રાહદારીઓને રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગ દ્વારા દીપડીની વેટનરી તપાસ બાદ સલામત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। કરસાડ ગામના નવા પુલ નજીક છેલ્લા અઠવાડિયાથી દીપડી દેખાતી હોવાનો ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, જેને પગલે વાલિયા વન વિભાગના RFO ભાવેશ નકુમના માર્ગદર્શન હેઠળ સ્ટાફે મારણ સાથે પાંજરે ગોઠવ્યું હતું। આજે આ પાંજરામાં આશરે 3 વર્ષ અને અંદાજિત 40 થી 50 કિલો વજન ધરાવતી દીપડી પુરાઈ હતી। વન વિભાગે દીપડીનો કબજો મેળવી તેને વેટરનરી તપાસ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે। તપાસ બાદ દીપડીને સલામત જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે। હું રાઉન્ડ ફોરેસ્ટર વાલિયા આજરોજ કરસાડ ગામેથી અમે દીપડી પકડી લાવ્યા છીએ રોજ સવારે વહેલા, જે જાહેર જનતાના અવારનવાર કહેતા કે દીપડી અહીંયા નીકળે છે અને લોકોને રસ્તા પર જતા આવતા વારે વારે જોવા મળે છે। તેથી અમે અઠવાડિયા પહેલાં ત્યાં પાંજરું ગોઠવેલું હતું અને તેમાં આજરોજ દીપડી જે પકડવાની છે તેને અમે વાલિયા રાઉન્ડ અને રેન્જ ઓફિસ અહીંયા છે ત્યાં અમે લઈ આવ્યા છીએ અને એ સ્વસ્થ અને હેલ્ધી છે। તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે અને નાયબ વન સંરક્ષક ભરૂચના હુકમ પ્રમાણે તેમને અનામત જંગલમાં છોડવામાં આવશે। દીપડાની ઉંમર કેટલી છે અને વજન કેટલું છે? તેમની અંદાજિત ઉંમર 3 થી 4 વર્ષ છે અને 35-40 કિલોનું વજન। આ જ્યાંથી પકડાયો છે તેની આજુબાજુ અન્ય દીપડાઓ ખરા છે? હજુ અવારનવાર અન્ય દીપડાની અરજીઓ આવે છે, ત્યાં અમે પાંજરા ગોઠવેલા છે અને અમુક જગ્યાએ છે હજુ પણ દીપડાઓ છે અવારનવાર। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।